બેલિસ્ટિક મિસાઇલ જે છે ઓકે એને સમજવા માટે થઈને હું તમને આખું મસ્ત મેપ ઉપર સમજાવું છું. સમજો કે આ શું છે? તો એક લાઈન છે વ્હાઇટ કલરની. આ સમજી લો કે સપાટી છે. આ જગ્યાએ તમારી પાસે શું છે? તમારી મિસાઇલ છે. ક્લિયર? આ તમારી મિસાઇલ છે અને આ જગ્યાએ તમારું લક્ષ્ય છે. આના જે લક્ષ્યો હોય છે ને બેલાસ્ટિક મિસાઇલના, એ લક્ષ્ય કેવા હોય છે? મોટા લક્ષ્યો હોય છે અને સાથે સાથે સ્થિર લક્ષ્યો હોય છે. એક્ઝામ્પલ તરીકે શહેર છે, કોઈ મિલિટરી છાવણી છે, ઓકે, મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ છે, એ પ્રકાર. તો મોટા લક્ષ્યો હોય છે ને સ્થિર હોય છે. તો આખા શહેરને તમારે ઉડાડવું છે, તમે શું કરશો? બેલાસ્ટિક મિસાઇલ લોન્ચ કરશો. જો લક્ષ્ય મોટું છે, ઓકે, તો ડેફિનેટલી તમે નાનો બોમ્બ લઈને જશો તો ચાલશે? ત્યાં નહીં ચાલે. તો મુખ્યત્વે બેલાસ્ટિક મિસાઇલ શું લઈને જાય છે? પરમાણુ વોરહેડ લઈને જાય છે. એની અંદર વોરહેડ કયો હોય છે? પરમાણુ વોરહેડ હોય છે. કેમ કે લક્ષ્ય કેવું છે કે એનું મોટું છે એટલા માટે. મિસાઇલ કંઈક આવી રીતે લોન્ચ થતી હોય છે અને પોતાના લક્ષ્ય પર જઈને હિટ કરતી હોય છે. ક્લિયર? આનો જે આ માર્ગ છે ને, ઓકે, આ માર્ગને શું બોલવામાં આવે છે? ઓકે, ઇટ્સ કોલ પેરાબોલ, ઓકે, પરવલયાકાર. મતલબ મિસાઇલના માર્ગને ઇંગ્લિશમાં ટ્રેજેક્ટરી કહેવામાં આવે છે. CTORY છે. તો ટ્રેજેક્ટરી બોલવામાં આવે છે મિસાઇલના માર્ગને. માર્ગ કેવો છે અહીંયા? આકાર કેવો છે એનો? પરવલયાકાર. ખરેખર શું છે? ખ્યાલ છે? આનો જે માર્ગ છે ને એને જ બોલવામાં આવે છે, આ માર્ગને જ બોલવામાં આવે છે બેલેસ્ટિક ટ્રેજેક્ટરી. એના પરથી જ આનું નામ શું પડી ગયું? બેલાસ્ટિક મિસાઇલ. પણ તમારે જો આકાર કેવો હોય તો કેવો આકાર છે આના માર્ગનો? પરવલયાકારનો માર્ગ છે. ક્લિયર? આ જ વસ્તુ કરવા દરમિયાન શું કરી દે છે? ખ્યાલ છે? આ જ વસ્તુ દરમિયાન એ સમુદ્ર સપાટીથી 100 કિલોમીટરથી પણ ઉપર નીકળી જાય છે. અને સમુદ્ર સપાટીથી 100 કિલોમીટર ઉપરની જે સીમા છે, ઓકે, એને બોલવામાં આવે છે કાર્મેન રેખા. કાર્મેન લાઈન બોલવામાં આવે છે. અને જે કાર્મેન લાઈન છે ને, આ એવું માનવામાં આવે છે કે એની નીચેનો ભાગ છે એને આપણે વાતાવરણ કહેશું અને ઉપરના ભાગને શું કહેશું? અંતરિક્ષ. ઓકે, તો વાતાવરણની સીમા છે ને અંતરિક્ષની શરૂઆત થાય છે એવું કહેવામાં આવે છે. તો મતલબ કે આ રોકેટ શું જાય છે? અંતરિક્ષમાં જઈને પાછી આવે. અને અંતરિક્ષમાં જઈને પાછી આવશે તો કયા પ્રકારનું એન્જિન લાગેલું હશે આની અંદર? ડેફિનેટલી આની અંદર શું લાગેલું હશે? રોકેટ એન્જિન લાગેલું હશે. તો જ અંતરિક્ષમાં કાર્ય કરી શકશે. આના વિશે એક સેન્ટેન્સ બી બોલવામાં આવે છે, જે હું તમને અહીંયા સાઈડમાં લખું છું. ઓકે, એવું કહેવામાં આવે છે કે આ શું કરે છે? વાતાવરણમાં 2 વાર પ્રવેશ કરે છે. અલ્ટિમેટલીમાં આ જે મિસાઇલ છે ને, ઓકે, આ મિસાઇલ, આ જે સેન્ટેન્સ છે એ રશિયાને કારણે બનેલું છે. આ જે મિસાઇલ છે રશિયાની અંદર શું હોય છે? સાઇલોઝની અંદર રાખવાનું. સાઇલોઝ શું હોય છે? તો આ જમીન છે, જમીનની અંદર આ પ્રકારનો એક ખાડો જેવો હોય છે, ઓકે, એની અંદર આ મિસાઇલને રાખવામાં આવેલી હોય છે. ઓકે, અને જ્યારે બી લોન્ચ કરવાની ત્યારે ઉપરનું ઢાંકણું ખુલી જશે અને મિસાઇલ લોન્ચ થશે, જેથી દુશ્મન દેશની નજરમાં ના આવે, ઓકે, અને મિસાઇલ ક્યારે બી લોન્ચ થઈ શકે. તો પહેલી વખત લોન્ચ થશે ત્યારે વાતાવરણમાં પ્રવેશ કરશે અહીંયા, ઓકે, પછી વાતાવરણની બહાર જતી રહેશે, પછી પાછી શું કરશે? અહીંયાથી રીએન્ટ્રી કરશે વાતાવરણમાં. તો એવું કહેવામાં છે કે વાતાવરણમાં શું કરે છે? આ 2 વખત પ્રવેશ કરે છે. વિધાન સાચું થઈ જશે આની રીતે. આનું જે અંતર છે ને, ઓકે, એ લાંબુ હોય છે. તો મતલબ કે આ મિસાઇલો કેવી હોય છે? આ હંમેશા લાંબા અંતરની મિસાઇલો હોય છે.
ખૂબ લાંબુ અંતર 1000 કિલોમીટર, 2000, 3000, 4000, 5000 આટલું બધું લાંબુ લાંબુ હોય. દૂરના લક્ષ્યો પર ટાર્ગેટ કરી શકે છે. એટલા જ માટે એને આવી રીતે લોન્ચ કરવામાં આવે છે. સીધી લોન્ચ કરવામાં આવતી નથી. આ જે મિસાઇલ છે ને, ઓકે, આ મિસાઇલમાં અડધો માર્ગ છે ને એ પોતાના એન્જિન દ્વારા એ પસાર કરે છે. તો અડધા માર્ગ દરમિયાન શું હોય છે, એનું એન્જિન ચાલુ હોય છે. ઓકે, આ જગ્યાએ જ્યારે પહોંચશે ત્યારે શું થઈ જશે, એનું એન્જિન છે એ બંધ થઈ જશે. તો મતલબ કે પોતાનો જે અડધો માર્ગ છે ને, ઓકે, એ જ શું કાપે છે, એન્જિનની મદદથી કાપે છે. હવે જ્યારે એન્જિન ચાલુ હશે ત્યારે તમે એનું માર્ગ પરિવર્તન કરી શકશો. એન્જિન ચાલુ હશે ત્યારે માર્ગ પરિવર્તન કરવો જ થઈ જશે. એન્જિન છે જ નહીં તો માર્ગ પરિવર્તન થશે નહીં. તો આ જે માર્ગ છે ને, ઓકે, ત્યાં શું કરી શકે છે, તમે કહી શકો પ્રમાણે અડધા માર્ગ દરમિયાન જ માર્ગ પરિવર્તન કરી શકે છે. પછી માર્ગ પરિવર્તન કરી શકશે નહીં. તો અડધા માર્ગ દરમિયાન જ માર્ગ પરિવર્તન. એટલા માટે આને શું બોલવામાં આવે છે, આ કેવી છે, હાફ ગાઈડેડ છે. ઓકે, ગુજરાતીમાં બોલીએ તો અર્ધ માર્ગદર્શિત છે. કેવી છે, અર્ધ માર્ગદર્શિત છે. સમજાણું? તો અડધો માર્ગ શું કરશે, તો અડધો માર્ગ એ શું કરશે, ફ્રી ફોલ કરશે. અડધો માર્ગ જે છે એ શું કરશે, આ ફ્રી ફોલ કરશે. ફ્રી ફોલ એટલે કે મુક્ત પતન કરશે. મુક્ત પતનનો અર્થ શું થાય, ફ્રી ફોલ. ને ફ્રી ફોલનો અર્થ શું થાય, મુક્ત પતન. એ બધું તો પછી. ઓકે, પહેલા શું થાય, ફ્રી ફોલનો અર્થ મુક્ત પતન અને મુક્ત પતનનો અર્થ ફ્રી ફોલ. એ બધું પછી આવશે. પહેલા મહત્વનું શું છે, તો મુક્ત પતનનો અર્થ ફ્રી ફોલ ને ફ્રી ફોલનો અર્થ મુક્ત પતન. આ મેઇન સેન્ટેન્સ છે. ઓકે, આ મેઇન છે. ઓકે, આ એક્ઝામ માટે મહત્વ. સેકન્ડ જે એક્ઝામ માટે કદાચ થોડું ઘણું મહત્વનું છે એ શું છે કે ગુરુત્વાકર્ષણને કારણે શું કરે છે, એ નીચે આવે છે. ક્લિયર? તો મેઇન વસ્તુ શું છે ને પેટા વસ્તુ શું છે તમને ખ્યાલ હોવું જોઈએ. તો અલ્ટિમેટલીમાં મુક્ત પતન કરશે. શેને કારણે કરશે, ગુરુત્વાકર્ષણને કારણે કરશે. હવે જો ગુરુત્વાકર્ષણને કારણે મુક્ત પતન કરી રહી છે, એની પાસે પોતાનું એન્જિન બી નથી, તો માર્ગ બદલી શકશે, તો માર્ગ બદલી શકશે નહીં. અને જો માર્ગ નહીં બદલી શકે તો રડારની પકડમાં બી ઇઝીલી આવી જશે. તો આ દરમિયાન શું થાય છે, રડારની પકડમાં સરળતાથી આવી જાય છે. બહુ ઇઝીલી રડારની પકડમાં આવી જાય છે. તો દુશ્મન દેશ શું કરશે, દુશ્મન દેશ કરશે સામે ઇન્ટરસેપ્ટર મિસાઇલ ફાયર કરશે અને આપણી મિસાઇલને શું કરી નાખશે, હવામાં તોડી પાડશે. કોઈ મિસાઇલને રોકવા માટે થઈને સામે જે મિસાઇલ ફાયર કરવામાં આવે શું બોલવામાં આવે, ઇન્ટરસેપ્ટર મિસાઇલ. ઓકે, તો ઇન્ટરસેપ્ટર મિસાઇલ ફાયર કરશે અને આપણી મિસાઇલને હવામાં તોડી પાડશે. તો શું થશે, તો દુઃખ થશે. તમે એક તો એટલા કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. ઓકે, એ આશા હતી કે જિંગપિંગ ભાઈ સાહેબને આપણે કોના ઉપર લક્ષ્ય રાખ્યું છે અત્યારે, ચીન પર રાખ્યું છે. ઓકે, પાકિસ્તાન પર નહીં રાખવાનું, પાકિસ્તાન તો ઓલરેડી મરેલું છે ને શું મારવાનું. તો ચીન ઉપર તમે કર્યું ને તમે એવી આશા હતી કે જિંગપિંગ ભાઈ સાહેબ શું થશે, ઉડી જશે. ઓકે, પણ એને શું કર્યું, હવામાં તોડી પાડી મિસાઇલ. તો નુકસાન થશે. ઓકે, આ બધી વસ્તુ થશે, પણ પહેલા તો દુઃખ થશે. ઓકે, દુઃખ થવું જોઈએ નહીં. તો ડીઆરડીઓને કહેવામાં આવ્યું કે ભાઈ દુઃખ થઈ રહ્યું છે, તમે કંઈક કરો. તો ડીઆરડીઓ આનું સમાધાન કાઢ્યું. તો આનું સમાધાન ડીઆરડીઓ શું લાવ્યું, તો ડીઆરડીઓએ ડેવલપ કર્યું MIRV ટેકનોલોજી. આ MIRV ટેકનોલોજી ચર્ચામાં જ છે. હમણાં ફેબ્રુઆરી મહિનામાં શું થયું,
MIRV ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું મિશન દિવ્યાસ્ત્ર અંતર્ગત. તો MIRV ટેકનોલોજી આધારિત જે અગ્નિ 5 મિસાઇલ છે એનું ટેસ્ટિંગ કરવામાં. અત્યારે ફૂલ ફોર્મ લખવાની જરૂરિયાત નથી, આપણે અગ્નિ 5 સમય ફૂલ ફોર્મ લખી લઈશું. ઇટ્સ કોલ મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ. તો ખાલી MIRV યાદ રાખશો તો ચાલશે, ફૂલ ફોર્મ યાદ રાખવાની જરૂરિયાત નથી અત્યારે. MIRV ટેકનોલોજીમાં છે શું, સાદી ભાષામાં સમજો. અહીંયાથી જ્યારે નીચે આવશે ને ત્યારે જો એક જ બોમ્બ નીચે આવી રહ્યો છે તો ઇન્ટરસેપ્ટર મિસાઇલ સામે આવીને તો શું કરી નાખશે ને તોડી નાખશે. એના બદલે શું કરો તમે, એકથી વધારે બોમ્બ રાખી દો તો એક બે હવામાં તૂટશે, બાકીના તો નીચે પહોંચી જશે. અને આ તો પરમાણુ બોમ્બ છે કે એક બોમ્બ હશે કે 2-3 બોમ્બ હશે, નુકસાન તો વધારે જ થવાનું છે. તો એટલી માટેમાં શું થશે, એને કારણે નુકસાન ખાસું એવું થશે કે જે આપણો ટાર્ગેટ હતો કે એ શહેરને નુકસાન કરવું છે એ પહોંચી જશે. આ જ છે, બીજું કશું નથી. ઓકે, મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી એન્ટ્રી વ્હીકલ. તો એકથી વધારે બોમ્બ તમે રાખી દો. ઓકે, MIRV ટેકનોલોજીની અંદર બીજું શું યાદ રાખવાનું છે? ઓકે, બેલાસ્ટિક મિસાઇલ સાથે તો જો આ જે મિસાઇલ છે કે એની અંદર આપણે વાત કરવાનો રોકેટ એન્જિન હશે, આ એનો માર્ગ છે ઓકે, ફ્રી ફોલ કરી રહી છે, મુક્ત પતન કરી રહી છે, એમાં પકડાઈ જાય છે રડારની પકડમાં. તો એના સમાધાન સ્વરૂપે DRDO MIRV ટેકનોલોજી ડેવલપ કરી. અને લક્ષ્ય હંમેશા શું હશે, મોટા હશે અને સ્થિર હશે, પરમાણુ વોરહેડ લઈને જશે, આ લાંબા અંતરની હશે. ઓકે, ખૂબ સાથે વાત કરી પ્રમાણે વાતાવરણમાં 2 વખત પ્રવેશ કરશે. આનો માર્ગ છે એને પરવલયાકાર માર્ગ કહે છે કે બેલાસ્ટિક ટ્રેજેક્ટરી બી બોલવામાં આવે છે એને. અડધો માર્ગ છે ઓકે, એ પોતે એન્જિન વડે, અડધો માર્ગ ફ્રી ફોલ મતલબ ગુરુત્વાકર્ષણ વડે કાપશે ને એને કારણે શું થશે, આ લાંબા અંતરની થઈ જશે. છેક સુધી એન્જિન ચાલુ હોતું નથી. જ્યાં સુધી એન્જિન ચાલુ હશે ત્યાં સુધી માર્ગ પરિવર્તન કરી શકે છે. એટલા માટે આને શું કહેવામાં આવે છે, હાફ ગાઈડેડ કહેવામાં આવે છે, અર્ધ માર્ગદર્શિત કહેવામાં આવે છે. છેક સુધી પોતાનો માર્ગ પરિવર્તિત કરી શકતી નથી. તો બસ આટલી ડિટેલ તમને ખ્યાલ હોવી જોઈએ જ્યારે